લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો, જુવાલ સીટ પર રાજકીય ગરમાવો તેજ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો, જુવાલ સીટ પર રાજકીય ગરમાવો તેજ. સાણંદ તાલુકાના જુવાલ તાલુકા પંચાયત સીટ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ હવે દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે. ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે અને મતદારોને આકર્ષવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જુવાલ સીટના ઉમેદવાર સહદેવ સોલંકીએ ભવ્ય પ્રચાર રેલી યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા. ડરણ ગામમાં રેલીના ઉત્સાહમાં ભાન ભૂલ્યા. આ રેલી દરમિયાન એક રસપ્રદ ઘટના સામે આવી હતી. કોંગ્રેસના ઉમેદવારની રેલીમાં ભાજપનો ભગવો લહેરાતું ગીત વાગ્યા. ભાજપનો ભગવો લહેરાય તેવું ગીત પૂરું વાગ્યું, તેમ છતાં કોઈ કોંગ્રેસ આગેવાન કાર્યકર્તાના ધ્યાનમાં જ ન આવ્યું, જેને લઈને રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર થઈ ભાજપના ગીતો વગાડ્યા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા તમામ પક્ષો દ્વારા પ્રચાર વધુ તેજ બનતો જોવા મળી રહ્યો છે. જુવાલ સીટ પર કટોકટીની ટક્કર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે રાજકીય માહોલ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ.